બલિરાજા કે દીધું તમને ભાગો અને બલિરાજા જયારે આપવા જાય ને ત્યારે શિવરાજાને ખબર પડી ગઈ આ દેવતાઓનું કામ સુધારવા માટે આ ભગવાન નાનું બાળક થઈને આવ્યો છે અને ભિક્ષા ન દેવાય કે બલિરાજાને એના ગુરુ સાથે વેર કરાવે છે. ઇન્દ્રને કીધું ભગવાને કે જે દિવસે દૈત્યોને ગુરુ શિષ્ય વચ્ચે ખરાબ થાય ને તે દિવસે આ દૈત્ય વંચિત થાય અને તેથી સ્વર્ગનું રાજ્ય તારા હાથમાં આવશે. રાજનીતિનો કકો શીખવાડવા વાળા ઇન્દ્રને ભગવાન કૃષ્ણ હતો. આ દેશનો રાજપુરુષ ભગવાન છે કૃષ્ણ. એટલે મારે ખાલી સંધ્યા પૂજા થાય ને એટલે 3 ડગલા ભૂમિ જોતી. અરે બાળક માગી માગીને બલિરાજાની પાસે તમે ખાલી 3 ડગલા ભૂમિ માગી. અરે યજમાન ગમે એટલો સામર્થ્યવાન હોય પણ બ્રાહ્મણની પાસે સંતોષ નામનું ધન હોય છે એ માંગવા માટે નહીં દેવા માટે આવે છે. સંતોષ ઇતિ પરમ તપાહ. સંતોષ એ મોટામાં મોટા ધર્મનું તપ છે. અને એને વખાણ કર્યા, વાહ બલિરાજા ખરેખર તમે અદ્ભુત છો. તમારા દાદા કોણ? પ્રહલાદ જેવા ભક્તો જેનામાં થયા હોય, હિરણ્યકશ્યપ જેવા થયા હોય, વિરોચનના પુત્ર. આમ કહેવા લાગે ને એને આનંદ થયો કે આ તો હજી બધું જાણી જાય છે કે મારી આખી વંશાવલી બોલે છે. ભગવાન અંદરથી મરમર હસવા લાગ્યા કે વંશાવલી નહીં, આ તો એ કે દાદા જેવો લાગે. એ કે દાદો નહીં, દાદા નહીં, બાપ હું છું. એ કે અખિલ બ્રહ્માંડનો નાથ છું. એ કે તારી આખી વંશાવલી હું તને કહી દઉં ઘડીક વારમાં, પણ ઘડીક રાહ જો, હમણાં હું મારું તને વિરાટ સ્વરૂપના દર્શન કરાવી દઈ. 3 ડગલા માંગવાનું કીધું અને ભગવાન બલિરાજા કહે કે હું આપવા તૈયાર. શુક્રાચાર્ય ના પાડે કે તમે ન આપો અને એક સમય એવો આવી જાય સંકલ્પ કરાવીને દાન કરો. બ્રાહ્મણ ક્યારે હું માગે એનું કાંઈ નક્કી નહીં, સંકલ્પ વગર કાંઈ દેવું નહીં. સંકલ્પ કરવા માટે હાથમાં જળ લેવા જાય ને શુક્રાચાર્ય એક ભમરો બની અને કમંડળમાં ગરી ગયા અને ખબર પડી ગુરુજી આડા આવે છે. દાન કોઈ બીજો દે પણ આડો આલા ચંચળ વૃત્તિ છે કે શુક્રાચાર્યની. તરત જ ભગવાને કીધું વામનજી કે મને સંકલ્પ આવડે છે કે મારા ગુરુજી મને શિક્ષા આપી. લ્યો હાથમાં જળ અને જળમાં કમંડળમાંથી ઓલું ખૂતાડ્યું ભગવાને ડાબનો કટકો ખૂતાડ્યો. શુક્રાચાર્યની આંખ ફૂટી, એક આંખ ફૂટી ગઈ. ખબર પડી કે હજી જો બેહી તો બીજી જાય કે વિશાળ દ્રષ્ટિ રાખતા શીખોય શુક્રાચાર્ય આ કથા ઉપરથી કહે છે. અને હાથમાં પાણી લઈ અને સંકલ્પ કરાવ્યો. બોલો 3 વાર વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ.
ભૂમિદાનમ કરીશે, જમીનનું દાન કરું. બોલો, સંકલ્પ કરી પાણી મૂકો અને ભગવાન હવે આજે વામનમાંથી વિરાટ થવાના છે. અખિલ બ્રહ્માંડનો નાથ ધીરે 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 એનું એને શરીર વધાર્યું અને ભગવાને જોયું ને અખિલ બ્રહ્માંડનો રાસેશ્વર એટલું બધું શરીર વધાર્યું અને પેલો જ ઢગલો હજી જમીન ઉપર મૂકે તો હાથ પાતાળને માપી લીધા. અતળ વિતળ સુતળ તલાતળ રસાતળ મહાતળ અને પાતાળ માપ્યા. બીજું ડગલું મીગું અને ઉપરની અંતરિક્ષ લોકને માપી લીધા. ભૂરલોક ભૂરલોક સ્વર્ગ બહુ જંગ તપ નહીં સત્યલા 14 ટુકડાનું તો બ્રહ્માંડ છે. હવે હજી ત્રીજું ડગલું બાકી છે. બે ડગલામાં આખે આ વસુધાને માપી લે. પ્રહલાદના વંશની અંદર રહેલા બલિને કે બોલ બલિરાજા, તેમ કીધું ને કે 3 ડગલા ભૂમિ તને દીધી, તો હવે તે સંકલ્પ કર હાલ ત્રીજો ડગલું દે, અને જો તું નહીં દે તો આગળી પાણી લઈને શ્રાપ દો, તારા પિતૃ સહિત તને રૌરવરાના નરકની પ્રાપ્તિ થાય. બલિરાજા કે નહીં પ્રભુ, શરણાગત છું અને તમારું ત્રીજું ડગલું છે ને એ મારા મસ્તકની પર બદલાવો. અને બલિરાજા તે દિવસે ભગવાનની આગળ નતમસ્તક થઈ ગયો. ભગવાને એની ઉપર ત્રીજું ડગલું મૂક્યું છે અને બલિરાજાની ભક્તિથી પ્રસન્ન ભગવાન થયા. ભગવાનને કીધું છે બોલ બલિરાજા વરદાન માગી લે. બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું છે. ભગવાનના દ્વારપાલ થયા છે. 4 મહિના બ્રહ્મા, 4 મહિના મહાદેવ, 4 મહિના વિષ્ણુ એ પાતાળના રક્ષક બને છે. લક્ષ્મીજી કે ભગવાન ઘણા સમયથી વૈકુંઠમાં નથી, ક્યાં ગયા? નારદજી આવ્યા. નારદજી કે ભગવાન છે ને પાતાળમાં વ્યાઈ ગયા છે. એ કે તો હવે મારે એને છોડાવવા હોય તો કે બલિરાજાને કોઈ બેન નથી, તમે રક્ષા બંધનનો હમણાં સમય આવે ને એટલે રાખડી લઈને જાજો અને બલિરાજાને છોડાવજો. અને લક્ષ્મીજી ત્યાં ગયા છે. કથા તો ખૂબ બહુ મોટી. અને બલિરાજાની પાસે રાખડી બાંધે છે. બલિરાજા કહે તારે બે જોતું હોય ને બેન એ તું માગી લે. એ કે મારે ઓલો સામે દ્વારપાળ ઊભો ને કે એ જોતો છે. એ કે તારે એનું કામ શું છે? તો કે મારો ધણી છે. તો કે તું છે કોણ? તો હું લક્ષ્મી છું. અને ભગવાન લક્ષ્મી અને નારાયણ એ બંનેનું યુગલ સ્વરૂપમાં દર્શન થઈ ગયા. બલિરાજા ખૂબ ધન્ય થયા છે. ભગવાનની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, પરમાત્મા આપણા દર્શને સર્વથાથી કૃતકૃત્ય થયો છું. બાપ આ દર્શન મને હંમેશા તમારા થતા રહે. ભગવાને બલિરાજાને સામ્રાજ્ય આપ્યું ને કીધું પણ છે જા એવો મનવંતર આવશે ને ત્યારે બલિરાજા તને હું સ્વર્ગનો પણ રાજા બનાવીશ. અને અત્યારે જે મનવંતર છે ચાક્ષુષ નામનો મનવંતર, હવે પછીના મનવંતરમાં એ હવે સમયના પ્રમાણે બલિરાજા છે ને એ ઇન્દ્રના પદ ઉપર આરૂઢ થવાના છે. બ્રહ્માજી કોઈ દેવ નથી, ઇન્દ્ર કોઈ દેવ નથી, પદ છે, સત્તા છે, બદલતી રહે, સતત બદલતી રહે. ભગવાન આ બધાને મુક્ત કરી અને પછી તો ગંગાજીનું અવતરણ થયું છે. કથા આપણે બધા જાણીએ છીએ. અંશુમાન, દિલીપ આ બધા ભગીરથ રાજા આ બધા તપસ્યા કરી કપિલ મુનિના આશ્રમમાં ઘોડો ચોરીને ઇન્દ્ર મૂકી ગયા અને રાજાની સમાધિ ખુલી. સગર રાજાના 60,000 પુત્રોને બાળી નાખ્યા છે. મુક્તિ મળે એમ નથી અને નક્કી થયું કે હવે ક્યાં જવું. અને એના માટે ગંગાજીનું તપ કર્યું છે, અંશુમાને તપ કર્યું, દિલીપ રાજાએ તપ કર્યું અને ભગીરથ રાજાએ તપ કર્યું. ભગીરથ રાજાને તપસ્યાના કારણે ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજી કીધું છે કે તમારા પિતરોને સદગતિ આપીને મારું કામ છે. મારો સ્પર્શ થતાની સાથે આ તમારા બધા જ પુત્રો છે ને મુક્તિને પામી જશે. કથા ધીરે 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 આગળ વધી રહી અને ગંગાજી આવવા માટે ધરા ઉપર તૈયાર થયા છે. અને ગંગાજીનો વેગ ઝીલી શકે એવા દુનિયામાં કોણ? સપ્ત સરોવરમાંથી ગંગાનો ધોધ પ્રવાહ વધી રહ્યો છે અને ગંગાના દર્શન કર્યાને બાપ ઈ ધન્ય થયા. હું તમે કદાચ એ સમયે ધરતી પર નહીં હોય કે ગંગાનું પાન કર્યું હોય, પણ મને તમને એ ગંગાજીના દર્શન ન થયા હોય, પણ અત્યારે ભાગવતના પ્રભાવથી એ ગંગા મારા તમારા મુખની અંદર ધીરે ધીરે વહી રહી છે. આ ગંગાથી હું તમે ધન્ય થયા છે. ગંગાજી આવા તૈયાર થયા. બધા દેવોની પાસે ગયા, જાઓ મહાદેવની પાસે. અને મહાદેવની પાસે ગયા. મહાદેવે કીધું કોકના પિત્રોને મુક્તિ મળતી હોય ને તો હું ગંગાનો વેગને ઝીલવા તૈયાર છું. ગંગાના અભિમાન થયું છે આ બાવો મારો હું જ વેગ ઝીલી શકવાનો છું. ભગવાન ગંગાજીનું આવાહન કર્યું છે. ઋષિઓએ ભગીરથ રાજાએ ગંગાજીને પ્રાર્થના કરી છે. આવો ગંગાજીની પ્રાર્થનામાં પણ સંમિલિત થયા. આપણે ગંગે ગંગે માં ગંગે જય હો ગંગે त्रैलोक्य सारे शुक्ल सर्वविधो होत विस्तीर्ण तो નિર્મળ છો, વાણી અને નિર્મળ છો. પૂર્ણ ભક્તાના મુખમાં બેહી જાય ને એટલે વાણીમાં નિર્મળતા આવી જાય. ગંગા એ જ્ઞાનનો કિનારો, યમુના એ ભક્તિનો કિનારો છે, નર્મદા વૈરાગ્યનો અને સરસ્વતી સ્મરણનો કિનારો છે. જેને જ્ઞાન થતું હોય ગંગાના કિનારે વયા જાય. આજે ભારતના સાધુઓ ગંગાના કિનારે તપ કરે છે. આજે ભગવાનના ભક્તો યમુનાના કિનારે છે. આજે વૈરાગી જીવ એ નર્મદાના કિનારે છે. પણ સરસ્વતી લુપ્ત થઈ ગઈ ને એટલે ભક્તાના મુખમાં આવી ગઈ.
વિષ્ણુ જેની પૂજા કરે એવા લક્ષ્મીના પતિ પિતા સમુદ્રની જેને પૂજા કરી એ બાણાસુર કોનો ભક્ત શિવના પતિ નામ પાર્વતીના પુત્ર નામ ગણેશ આગળ ગંગાનો પ્રવાહ એ ગંગા નામે પ્રણામ કરીએ છીએ जिस देश में गंगा बहती है आ देश की ये महत्वता है कि देश में गंगा जी तत्व है गंगा महाराज તમારા પાપને બાળે देवी गंगे प्रसिद्धा ગંગાજી આવી ગયા છે અને ગંગાજી આવ્યા અને ભગવાન શિવે જટા ખોલી અને જટાની અંદર ગંગાજીને હમાડી દીધા અને સગર રાજાના બધા જ પુત્રો પંચતાની સાથે મુક્તિ મળી ગઈ અને જય ઘોષ થયો આવો આપણે પણ જય ઘોષમાં સંમિલિત થઈએ બોલીએ ગંગા માત કી જય 8 માસ કરને વિરામ 9 માસમાં 5 મિનિટમાં રામ હવે આવી રહ્યા છે